અને આજે શ્રી ગુસાઈજી પ્રભુ ચરણ, શ્રી વિઠ્ઠલનાથ, શ્રી વિઠ્ઠલેશ પ્રભુ એમના ચરિત્ર અને સ્વરૂપનું દર્શન કરીશું. પ્રધાન બે આધાર આપણે લઈશું જે તમને ઝેરોક્સ આપવામાં આવી છે. તૃતીયાખ્યાન, જેમાં ગુસાઈજીના પ્રાગટ્યની ગાથા શ્રી ગોપાલદાસજીને દર્શન થઈ અને અનુભવની એમણે અભિવ્યક્તિ કરી. જો આ પણ દુર્લભ છે, અનુભવ થાય અને એને અભિવ્યક્ત કરવો સરળ નથી. ઠાકોરજી ન ઈચ્છે ત્યાં સુધી અનુભવેલો રસ પ્રગટ પણ થતો નથી, યા પ્રગટ પણ કરી શકાતો નથી. ક્યાંક તમે આનંદ લઈને આવ્યા હો ને ત્યાં કોઈ બીજાની આગળ જ્યારે વર્ણન કરો કે તો આમ આનંદ આવ્યો, આમ આનંદ આવ્યો, પણ એમ કહો પણ હજી હું કહી શકતો નહીં, પણ ખૂબ આનંદ આવ્યો. એટલે જ્યારે અનુભવ્યું હોય એના કરતાં અભિવ્યક્તિ તો ઓછી જ થાય, સંપૂર્ણ રૂપે આપણે કરી નથી શકતા. પણ આ તો ગુસાઈજી પ્રભુચરણની કૃપા જે જીવ પર થાય, એ જે આનંદ અનુભવ કરી રહ્યા છે એને અભિવ્યક્ત કરે છે, અને આપણે ગાઈએ તો આપણને અનુભવ પણ કરાવી શકે છે. એવી સામર્થ્યવાળી વાણી આ ગોપાલદાસજીની છે. સ્વયં શ્રી ગુસાઈજી પ્રભુચરણ જેમના હૃદયમાં બિરાજીને ગાય છે. અને બીજું શ્રી રઘુનાથજી વિરચિત નામરત્નાખ્યાન સ્તોત્ર આપને આપવામાં આવ્યું છે. જેમ ગુસાઈજી પ્રભુચરણને શ્રી મહાપ્રભુજીએ કૃપા કરી અને વિપ્રયોગ ધર્મી સ્વરૂપનો અનુભવ કરાવી અને સ્વરૂપના 108 નામોનું દર્શન શ્રી ગુસાઈજીને કરાવ્યું, અને ગુસાઈજીના મુખમાંથી સર્વોત્તમ સ્તોત્ર પ્રગટ્યું, રચ્યું નહીં, આ તો પ્રગટે. એમ જ રઘુનાથજીના મુખમાંથી ગુસાઈજીના 108 નામ આ નામ રત્નાખ્યાન સ્તોત્ર ના નામથી પ્રગટ્યા છે. એની પણ કથા આવે છે કે જ્યારે શૃંગાર કરી રહ્યા હતા ગુસાઈજી પ્રભુચરણ ને, રઘુનાથજી નાના છે અને સંસ્કૃતમાં કહ્યું કે મંજુષા માનય, અંદર જઈને શૃંગારની પેટી લઈ આવો. અંદર ગયા રઘુનાથજી, પણ કાકાજીએ શું કહ્યું બાળક હોવાને કારણે સમજી ન શક્યા. અને થયું કરે કાકાજીએ મને આજ્ઞા કરીને હું પાળી ન શક્યો, હું કાકાજીની વાણીને સમજી ન શક્યો, શું કહ્યું મને ખબર ન પડી. અંદર રડવા લાગ્યા. અને કહેવાય છે કે એ જ ક્ષણે શ્રીજી અને શ્રી મહાપ્રભુજી ત્યાં પ્રગટ થયા અને એમને આશીર્વાદ પ્રદાન કર્યા. અને એ આશીર્વાદથી ગુસાઈજીના સ્વરૂપનું જ્ઞાન એમને હૃદયમાં સ્ફુર્યું. અને એ જ ક્ષણે એ સ્વરૂપ વાણીમાંથી નામ રત્નાખ્યાન દ્વારા એ નામ રત્નાખ્યાનનું ગાન કરતા કરતા રઘુનાથજી એ સૈયા મંદિરમાંથી બહાર પધાર્યા અને ગુસાઈજીની કૃપાને પ્રાપ્ત કરી. તો આવો દિવ્ય સ્તોત્ર, જેટલી મહત્તા આપણે ત્યાં સર્વોત્તમ સ્તોત્રની છે એટલી જ મહત્તા નામ રત્નાખ્યાન સ્તોત્રની પણ છે. આમાં ગુસાઈજીના 108 નામોનું વર્ણન છે અને આ એક એક નામ મંત્ર રૂપ છે. જેમ સર્વોત્તમ સ્તોત્રમાં પણ આપણે કે ઋષિ અગ્નિ કુમારસ્તુ નામ નામ છંદો જગત્યસો શ્રી કૃષ્ણાસ્યમ દેવતા છે બીજમ કારુણિક પ્રભુ. દરેક મંત્રના ઋષિ હોય, બીજ હોય. જેમ એનો દરેક પ્રકાર 4 વસ્તુ બતાવે. ઋષિ અગ્નિ કુમારસ્તુ નામ નામ એનો છંદ અનુષ્ટુપ. એમ દરેક મંત્રમાં એના ઋષિ હોય છે, એનું બીજ હોય છે, એના દેવતા હોય છે. એમ આ નામ રત્નાખ્યાનના દેવતા એ સ્વયં શ્રી ગુસાઈજી છે, શ્રી વિઠ્ઠલનાથજી છે. તો એનું પણ આપણે રસ દર્શન કરીશું. સર્વપ્રથમ ગુસાઈજી પ્રભુચરણના સ્વરૂપનું ચિંતન થોડુંક કરીએ. કારણ કે સ્વરૂપ જ્ઞાન વગર જો 3 જ્ઞાન વૈષ્ણવને હોવા જોઈએ. જ્યારે જેનું પણ આરાધન તમે કરો છો, તમારા ઈષ્ટ, તમારા સેવનીય, તમારા પ્રભુ, એમનું આ 3 પ્રકારનું જ્ઞાન, સ્વરૂપ જ્ઞાન, મહાત્મ જ્ઞાન અને તત્વ જ્ઞાન, આ 3 પ્રકારના જ્ઞાન આપણે ત્યાં ગયા છે, કયા છે. તત્વનું જ્ઞાન એમનું, એમના મહાત્મનું જ્ઞાન, એમના સ્વરૂપનું જ્ઞાન.
પુષ્ટિ માર્ગમાં વિશેષ રૂપે સ્વરૂપ જ્ઞાનની મહત્તા અપાઈ છે. સ્વરૂપાસક્તિ એ પ્રધાન છે. નારદજી પણ જ્યારે 11 પ્રકારની આસક્તિઓ ગણાવે છે, એમાં રૂપાસક્તિ પણ એક પ્રકારની આસક્તિ છે. સ્વરૂપ નિષ્ઠા, સ્વરૂપાસક્તિ વગર પુષ્ટિ ભક્તિ ફલિત થતી નથી. અને એટલા માટે તમને કયા સ્વરૂપમાં આસક્તિ છે? હું તમને કહું, તમારા ઠાકોરજીને યાદ કરો તો આમ આંખ બંધ કરો તો તમારા ઘરે બિરાજતા ઠાકોરજી તમને દેખાય? અહીંયા બેસેલા કેટલા વૈષ્ણવને પોતાના ઠાકોરજીનો ચહેરો યાદ છે, મુખારવિંદ યાદ છે? એટલે આંગળી નથી ઊંચી કરવાની, આ તો ખાલી, કારણ કે આંગળી ઊંચી કરાવીશું તો બધું છતું થઈ જશે, કારણ કે 15-20 જણાની જ થઈ. પરંતુ આ તો એક ચર્ચા છે. સ્વરૂપાસક્તિ વગર ભક્તિ ફલિત ક્યાંથી થશે? અરે તમે ભગવદીઓની વાર્તામાં જુઓ, ગુસાઈજીના ચરિત્રની વાત ચાલે છે એટલે એના જ ઉદાહરણ તમને આપીશ 252 આદિના, કે ત્યાં એક વૈષ્ણવની એટલી સ્વરૂપ આસક્તિ કે ભાગવતજી ભણવા ગુસાઈજી પાસે આવી ભણાવવાની, પણ એને કઈ સમજમાં જ ના આવે. ખૂબ વિવિધ પ્રકારે સમજાવવાનો પ્રયાસ ગુસાઈજીએ કર્યો, પણ કઈ સમજમાં ના આવ્યું. ઉજ્જૈનમાં ગયા અને કૃષ્ણવટ પાસે જ્યારે ભાગવતજી ભણવા ગયા તો એમણે આખો ભાગવતજીના બધા જ અર્થો ગુસાઈજી પરખ કરીને સમજાવ્યા અને તરત ભાગવતજી શીખી ગયા. ત્યારે ગુસાઈજી પૂછ્યું કે મેં આટલું ભણાવ્યું ને ના આવડ્યું, તો તમે આટલું શીખવાડ્યું ને તરત કેવી રીતે આવડી ગયું? ત્યારે કહ્યું, જયરાજ આની આસક્તિ આપના સ્વરૂપમાં છે, ઠાકોરજીના સ્વરૂપમાં નહીં. આપ પ્રભુ પરખ કરીને ભાગવતજી ભણાવતા હતા એટલે એને સમજમાં નહોતી આવતી, પણ આની આસક્તિ આપના સ્વરૂપમાં હતી એટલે મેં આપના પરખ ભાગવતજી કરીને ભણાવ્યા તો તુરંત આને સમજમાં આવી ગયું. આ સ્વરૂપ નિષ્ઠા છે. નાગજી ભટ્ટની વાર્તામાં જુઓ ને, 84 વૈષ્ણવમાં પહેલી વાર્તા કોની? અને 252માં એવી સ્વરૂપ નિષ્ઠા ગુસાઈજીના સ્વરૂપમાં છે. અને ગુસાઈજીના શરણે આવે એટલે ગુસાઈજીએ શ્રીનાથજીની સેવામાં રાખી દીધા, અને શ્રીનાથજીની સેવામાં રાખી દીધા, અને એમની આસક્તિ, સંપૂર્ણ આસક્તિ કેવલ ને કેવલ ગુસાઈજીના સ્વરૂપમાં છે. અને શ્રીનાથજીની સેવા કરતા કરતા પણ આંખમાંથી આંસુ સારે છે, ચોધાર આંસુએ રડે છે. અને જ્યારે ન રહેવાયું ત્યારે ગુસાઈજીને પત્ર લખ્યો, અને પત્રમાં એક શ્લોક લખીને મોકલ્યો ને કહ્યું કે જયરાજ, હું તો તાજા સરોવરમાં ખીલેલા તાજા કમળનો રસ લેવા ભ્રમર બનીને આવેલો, અને એ ભ્રમર કોઈ સોનાના કમળમાં બેડાઈ જાય તો એને આનંદ નથી આવતો. એમ હે વિઠ્ઠલનાથજી, આપ તાજું ખીલેલું કમળ છો અને શ્રીજી બાબા તો સોનાનું કમળ છે. મને અહીંયા આનંદ નથી, મારે તો આપની સેવામાં આસક્તિ છે. એવી આસક્તિ. અને ત્યાં લૌકિક બુદ્ધિ નહીં વાપરવી. જ્યાં સ્વરૂપ નિષ્ઠા હોય, જ્યાં સ્વરૂપ આસક્તિ હોય કે આ મોટા અને આમની સેવા કરવી જોઈએ, આ નાના અને પછી આમનું કરવું જોઈએ, શ્રીનાથજી તો મોટા કહેવાય, ગુસાઈજી આમ કહેવાય, સ્વરૂપ નિષ્ઠા થઈ ગઈ એટલે પછી આ બધા જ ભેદ અને વિવેક મટી જાય છે. પછી તો યાહી મેં યમુના, યાહી મેં ગોકુલ, યાહી મેં બ્રજમંડલો, સબન તે શ્રી વલ્લભ નામ ભલો. પછી તો બધું એનામાં દેખાય. સંયોગ અને વિપ્રયોગમાં એ જ ફરક છે ને. વિપ્રયોગમાં બધે એ દેખાય અને સંયોગમાં એનામાં બધું દેખાય. એટલે સ્વરૂપ નિષ્ઠા તમારે પણ તમારા ઘરના ઠાકોરજીમાં સ્વરૂપ આસક્તિ રાખવી. અને એટલા માટે તો ઘણી વાર કહું ને કે ભક્તિનો વિસ્તાર નહીં વધારવો, ઊંડાણ વધારવું. એમ થાય કે પેલા ઠા તો શ્રીનાથજીનું ચિત્ર સ્વરૂપ લાવો, હવે લાલન પધરાવો, ઓ લાલન પધારે, લાવો ને હવે ગિરિરાજજી બધાને ત્યાં બિરાજે, મારે ત્યાં ગિરિરાજજી પધરાવો, લાવો પેલા ત્યાં તો મહાપ્રભુજીના વસ્ત્રજી, લાવો મહાપ્રભુનું વસ્ત્રજી પધરાવો. એમ કરી કરીને એટલું ભેગું કરી લે પછી કે મંદિર નાનું પડે છે, જે તો નાનું જ પડે ને. પછી એમ થાય કે મન ક્યાં લગાડીએ? ના, જે સ્વરૂપમાં નિષ્ઠા થઈ છે અને નિષ્ઠા જો દ્રઢ થઈ ગઈ તો આ જેટલા સ્વરૂપો છે એ બધાનો અનુભવ એનામાં તમને થઈ જશે. સંપૂર્ણ આસક્તિ જે સ્વરૂપમાં છે એ સ્વરૂપ તમને સર્વ પ્રકારે આનંદ આપશે. એ જ લાલન
મહાપ્રભુના ઉત્સવના સમયે એમના મુખારવિંદમાં મહાપ્રભુજીનું મુખારવિંદ દેખાશે. યમુનાજીના ઉત્સવ સમયે એ જ શ્રીનાથજી બાબા ડાબો હાથ નીચો કરીને જમણા હાથમાં કમળની માળા લઈને ઊભા હોય ને એવા લાગશે. એ જ શ્રીનાથજી બાબા તમે એમની કંદરામાં જુઓ, ગિરિરાજજી વિરાજે જ છે. અને એટલા માટે જુદું 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 જોવું એ શુદ્ધ પુષ્ટિનો પ્રકાર નથી. એનામાં બધું જોઈ લેવું એ જ શુદ્ધ પુષ્ટિનો પ્રકાર છે. અને એટલા માટે જ્યારે ભક્તિ દ્રઢ થાય અને આસક્તિનું પ્રેમ, આસક્તિ ને વ્યસન એ અવસ્થામાં જ્યારે આવી જાય, એટલે નારદજીના શબ્દોમાં કહું ભક્તિ સૂત્રમાં તો ભક્તાહ એકાંતિનો મુખ્યાહ, જેનો એક કાંત હોય એ જ મુખ્ય છે. એકાંતિ, અને એ જ એકાંતને માણી શકે. તો આ સ્વરૂપ નિષ્ઠાની વાત. તો સ્વરૂપ જ્ઞાન, મહાત્મ જ્ઞાન અને તત્વ જ્ઞાન. તો શ્રી ગુસાઈજી પ્રભુ ચરણનું આદિ ભૌતિક સ્વરૂપ, આધ્યાત્મિક સ્વરૂપ અને આદિ દૈવિક સ્વરૂપ, આ ત્રણેય સ્વરૂપની ચર્ચા કરીશું. જેમ ગઈકાલે મેં ચર્ચા કરી હતી કે જ્યારે દમલાજીને ગુસાઈજી પ્રશ્ન કરે છે કે તમે શ્રી મહાપ્રભુજીને શું કરીને જાણો છો, અને ત્યારે કહ્યું જગન્નાથજીથી પણ અધિક, પ્રભુથી પણ અધિક મહાપ્રભુ કરીને માનું છું. અને ત્યારે દાન બળો કે દાતાની વાત આવી. એ જ દમલાજીની વાર્તામાં છેલ્લે હવે મહાપ્રભુજી દમલાજીને પ્રશ્ન કરે છે કે તમે શ્રી ગુસાઈજીને શું કરીને જાણો છો. ત્યાંથી ચર્ચાની શરૂઆત કરો. અડધી ગાદી દાબીને બેસતા અને ગુસાઈજી પોતે ચણસ્પર્શ ન કરવા દેતા. મહાપ્રભુજીના સેવક છે એવો આદર રાખતા. જો આ વલ્લભકુલના આચાર્યોની દીનતા કેવી છે. હરિરાય મહાપ્રભુજી, ગોકુલનાથજી, ગુસાઈજી વૈષ્ણવનો પણ કેવો આદર રાખે છે. એટલે મને ઘણી વાર એમ થાય જો તમે અમારામાં મહાપ્રભુજીને જોતા હો તો અમારે પણ તમારામાં દમલાજી જોવા જોઈએ. તમે અમારો આદર રાખો તો અમારે પણ તમારા પ્રત્યે આદર ભાવ રાખવો જોઈએ. તમે મહાપ્રભુજીના સેવક છો અને એટલા માટે અમારે આદર રાખવો જોઈએ. આ બધા વલ્લભના સેવક છે. પરસ્પર આદર ભાવ જે દિવસે આપણા સમાજમાં પ્રગટ થયો ને એ દિવસે સમાજનું આપણું સ્વરૂપ બહુ સુંદર હશે. અને ભાવ હોવો જોઈએ. તમે કોને પગે લાગો છો? આ હું ધોતી ઉપરના પહેરું એટલે મને પગે લાગો છો? હું પ્રવચન કરું એટલે મને દંડવત કરો છો? ના, તમે દંડવત કરતા હો છો ત્યારે તમારી અંદર એ ભાવ હોય છે કે હું મહાપ્રભુજીને દંડવત કરું છું. અને તમે દંડવત કરતા હો ત્યારે અમારી અંદર પણ એ ભાવ હોવો જોઈએ કે દમલાજી આની અંદર બિરાજમાન છે. અને હું તો એ દ્રઢપણે માનું છું કે જ્યારે મહાપ્રભુજીએ દામોદર દાસજીને બ્રહ્મ સંબંધ કરાવ્યું બારસના દિવસે, અને દમલાજી એ સમસ્ત વૈષ્ણવી સૃષ્ટિના પ્રતિનિધિ, પ્રતીક રૂપ છે. અને એટલે તો જ્યારે એમના પિતાનું શ્રાદ્ધ કરાવ્યું ગુસાઈજીએ, અને ત્યારે ભાવ પ્રકાશમાં લખ્યું કેવલ દમલાજીના પિતાનો ઉદ્ધાર નથી કર્યો, આ તો સમસ્ત વૈષ્ણવી સૃષ્ટિના પ્રતિનિધિ રૂપ છે. એટલે જેટલા વૈષ્ણવો છે એમના સમસ્ત વૈષ્ણવના પૂર્વજોનો ઉદ્ધાર ગુસાઈજીએ કરી દીધો છે. તો એ સર્વ વૈષ્ણવી સૃષ્ટિના પ્રતિનિધિ રૂપ છે. તો મહાપ્રભુજીએ જ્યારે બ્રહ્મ સંબંધ કરાવ્યું દમલાજીને, અને એ જ દિવસે તમારા બધાનો બ્રહ્મ સંબંધ મહાપ્રભુજી જ કરાવી ગયા. અમે તો હવે કેવલ વિધિ કરાવીએ છીએ. બાકી તમારા બધાનો બ્રહ્મ સંબંધ શ્રી વલ્લભના હાથે ત્યારે જ થઈ ચૂક્યું છે કે જે દિવસે પવિત્ર બારસના દિવસે એ ગોકુલમાં યમુનાજીના ઘાટ પર શ્રી મહાપ્રભુજીએ પહેલું બ્રહ્મ સંબંધ દમલાજીને આપ્યું. એટલે સંબંધ તો ત્યારે જ મહાપ્રભુજી કરાવી ગયા. અમે તો હવે લગ્નની વિધિ કરાવીએ છીએ. બાકી સંબંધ તો મહાપ્રભુજી જ તમારો જોડી ગયા છે. અને એટલા માટે આનું બ્રહ્મ સંબંધ ન હોય. બ્રહ્મ સંબંધ તો કેવલ શ્રી વલ્લભનું હોય. કારણ કે આપણા બધાનો સંબંધ શ્રી મહાપ્રભુજીએ કરાવ્યો છે. વચન મહાપ્રભુજીને આપ્યું છે. અને એટલા માટે શ્રી વલ્લભના સેવક બનજો, શ્રી મહાપ્રભુજીના સેવક બનજો. તો અહીંયા જે વાત કરી રહ્યો હતો કે એ સમયે મહાપ્રભુજી દમલાજીને પ્રશ્ન કરે છે તો ગુસાઈજીને શું કરીને જાણે છે. અને ત્યારે ત્યારે દમલાજી કહે છે કે હું આપના પુત્ર કરીને જાણું છું.
અને ત્યારે મહાપ્રભુજીએ કહ્યું, મેરે પુત્ર નહીં મેરો હી સ્વરૂપ કરકે જાનિए. અને જે દિવસે મહાપ્રભુજીના મુખે આજ્ઞા થઈ એ દિવસથી દમલાજી ગુસાઈજીના ચણસ્પર્શ કરતા, નીચે બેસતા અને બિલકુલ મહાપ્રભુજીનો ભાવ રાખતા. અને એટલા માટે આ ભાવ એટલે ગુસાઈજી ને મહાપ્રભુજીમાં ક્યારે ભેદ જાણવો નહીં, એ જ સ્વરૂપ. અને એટલે ગોપાલદાસજી પણ વલ્લભાખ્યાનમાં કહ્યું છે, પૂર્ણ બ્રહ્મ લક્ષ્મણ સુત પુરુષોત્તમ શ્રી વિઠ્ઠલનાથ અને પ્રગટ પધાર્યા સ્વજન કીધા સનાથ. એટલે ગોપાલદાસજીએ કહ્યું કે જ્યારે મહાપ્રભુજીની ગોદમાં ગુસાઈજીને ખેલતા જોયા તો કહ્યું કે આ નરસિંહ મહેતા છે ને ગોપાલદાસ તો, અને નરસિંહ મહેતાના એ શબ્દો કદાચ ત્યારે ગાયા હશે નરસિંહ મહેતાએ, જ્યારે મહાપ્રભુજીની ગોદમાં ગુસાઈજીને ખેલતા જોયા હશે. ત્યારે ગુસાઈજી અને મહાપ્રભુજીને જોઈ નરસિંહ મહેતાના મુખમાંથી નીકળ્યું હશે કે બ્રહ્મ લટકા કરે બ્રહ્મ સામે. પૂર્ણ બ્રહ્મ અને પુરુષોત્તમ શ્રી વિઠ્ઠલનાથ, પ્રભુને ત્યાં પ્રભુનું પ્રાગટ્ય થયું છે. તનુ વિસ્તારે એટલે કે ને ધરવા તનુ ધરીએ, સંસ્કૃતમાં તનુનો અર્થ થાય વિસ્તાર, એટલે આખો વંશ પ્રગટ કર્યો છે. સ્વવંશે સ્થાપિતા શેષ સ્વ મહાત્મ્ય સ્મયાપહ ભુવિ ભક્તિ પ્રચારૈક કૃતે સ્વાન્વય કૃતપિતા. આ ભૂતલ પર ભક્તિનો પ્રચાર કરવા મહાપ્રભુજી જ જુદા જુદા સ્વરૂપે પ્રગટ થાય છે. અને એટલા માટે આજે પણ સમસ્ત વલ્લભકુલના પરિવારને જોઈએ તો સર્વોત્તમ સ્તોત્રનું એક જુદું જુદું નામ આપણને કોઈ ને કોઈ વલ્લભકુલમાં દેખાય કે આમનામાં આ નામ પ્રકાશિત છે, આમનામાં આ નામ પ્રકાશિત છે. શ્રી વલ્લભ કલ્પદ્રુ એટલે જ નિત્ય પ્રતિ ક્ષણુ ક્ષણુ શ્રી વલ્લભનો પરિવાર રસના. નિત્ય પ્રતિ ક્ષણુ ક્ષણુ સમરીએ રે શ્રી વલ્લભનો પરિવાર રે રસના. શ્રી પુરુષોત્તમ પ્રગટિયા રે જગતનો કરવા ઉદ્ધાર રે રસના. શ્રી વલ્લભ કલ્પદ્રુમ ફલ્યો અને તેની શાખા પ્રસરી અનેક રસના. છેલ્લે ગોપાલદાસજી ગાન કરતા કહે છે નવમા આખ્યાનમાં, શ્રી વલ્લભ પ્રગટિયા રે જગતનો કરવા ઉદ્ધાર રે રસના. મહાપ્રભુજી રૂપ કલ્પ વૃક્ષ પ્રગટ થયો છે. શ્રી વલ્લભ કલ્પદ્રુમ ફલ્યો ફલ લાગ્યો વિઠ્ઠલેશ શાખા સબ બાલક ભય તાકો પાર ન પાવત શેષ. પુત્ર પૌત્રાદિક સુખ હું શું કહું રે જો તું મુખ માહી એક રે રસના. શ્રી વિઠ્ઠલ કલ્પ દ્રુમ ફળ્યો તેની શાખા પ્રસરી અને કરે રસના. અને એટલા માટે આપણે ત્યાં કહેવામાં આવે કે જ્યારે મહાપ્રભુજી નિત્ય લીલામાં પધારી રહ્યા હતા અને ત્યારે પ્રશ્ન કર્યો વૈષ્ણવે કે જયરાજ આપ પ્રગટ સ્વરૂપે ભૂતલ પર ન બિરાજતા હો તો આપનો અનુભવ અમને કેમ થાય, આપનો સાક્ષાત અનુભવ અમને કઈ રીતે થાય? ત્યારે મહાપ્રભુજીએ આજ્ઞા કરી કે આ 6 સ્વરૂપે ભૂતલ પર સદાય પ્રગટ સ્વરૂપે બિરાજીશ. અને આ 6 માંથી એકનો પણ જીવ આશ્રય કરશે તેને સાક્ષાત મારો અનુભવ થશે. કહ્યું કે મારા બેઠકજીમાં હું સદાય પ્રગટ સ્વરૂપે બિરાજીશ. અને આજે આપણો બધાનો અનુભવ, જ્યારે કોઈ પણ મહાપ્રભુજીના બેઠકજીમાં જઈએ અને ત્યાં પ્રવેશ કરતા જ એવી શાંતિ લાગે, એમ લાગે કે આજે પણ મહાપ્રભુજી ત્યાં બિરાજમાન થઈ અને ભાગવતજીનું પારાયણ કરી રહ્યા છે. અને ધ્યાનથી બેસશો, સર્વોત્તમજીનો પાઠ કરીને સન્મુખ બેસશો તો મહાપ્રભુજી એક એક શ્લોકો બોલતા હોય ને સંભળાશે. બેઠકજીમાં ખાલી દોડાદોડ નહીં કરવી, બસ ઝારી ભરી લો, ઝારી ભરી લો, ઝારી ભરી લો ના. શ્રી મહાપ્રભુજી ત્યાં પારાયણ કરી રહ્યા છે, એમને વિક્ષેપ ન પડે એવી સાવધાની રાખવી. જો આપણે ત્યાં અમુક ભંગ એ અપરાધ કયા છે, એકાંત ભંગ, ભોજન ભંગ, ભજન ભંગ, તો આ બધા ભંગ નહીં કરવા. ત્યાં
મહાપ્રભુજી ગામની બહાર રહપ્રિય, મહાપ્રભુજીને એકાંત પ્રિય છે. અને એટલા માટે બેઠકજીમાં જાઓ ત્યારે સાવધાની રાખજો કે મહાપ્રભુજીનો એકાંત ભંગ ન કરી દઈએ. બને ત્યારે બેઠકજીમાં જાઓ તો બને એટલું મૌન રાખો, બોલવું નહીં. મહાપ્રભુજીને બહુ અવાજ નથી ગમતો, મહાપ્રભુજીને એકાંત ગમે છે. અને એટલા માટે મહાપ્રભુજી એટલે નગરની બહાર તલાવ હોય, વૃક્ષ હોય, ત્યાં જ પ્રાય બેઠકજી છે. એટલે બહુ સાવધાની રાખવી. મહાપ્રભુજી જ્યારે સ્વયં ભાગવતજીનું અહર્નિશ ત્યાં પારાયણ કરી રહ્યા હોય તો ત્યાં આપણાથી કોઈ લૌકિક શબ્દનો ઉચ્ચાર ન થાય. અને એમાં પણ મહાપ્રભુજીના ચોતરાજીની નિકટ તમે હો ત્યારે ઝારી ભરવાની ઉતાવળમાં ક્યાંક મહાપ્રભુને શ્રમ ના આપી દો, એની સાવધાની રાખવી. કારણ કે ત્યાં એટલું મહત્વનું, પુષ્ટિ માર્ગમાં કંઈ ધરવું ભરવું આ બધું બહુ મહત્વનું નથી. મહત્વનું છે તત્સુખ. જેની સન્મુખ ગયા છો એને જો સુખ આપીને આવો તો માનજો કે સેવા કરી. પણ એને શ્રમ કે વિક્ષેપ કાપો તો એ સેવા ન કહેવાય. એ પછી ભલે આરોગાઈને યા ઝારી ભરીને ગમે તે વિધિ વિધાન કર્યા બધું બરાબર, સુખ આપ્યું કે નહીં, મહત્વનું એ છે. એટલે સૌથી પહેલી વાત, એકાંત ભંગ નહીં કરો બેઠકજી. ત્યાં સાક્ષાત શ્રી મહાપ્રભુજી બિરાજમાન છે. આ મહાપ્રભુજીના વચનો છે. મારા બેઠકજી એ મારું સ્વરૂપ છે. આ 84 કુંજોનો ભાવ છે આપણે ત્યાં તો. શ્રી વલ્લભની કુંજો છે. બીજું સ્વરૂપ કહ્યું, મારા ગ્રંથોમાં હું બિરાજું છું. એટલે નિત્ય વૈષ્ણવે એક મહાપ્રભુજી રચિત પાઠ અવશ્ય કરવો. આ મહાપ્રભુજીના ગ્રંથોનો આશ્રય છે. રોજ બહુ ઉતાવળ હોય તો ચતુશ્લોકી કરી લો, 4 શ્લોક તો થાય ને, પણ મહાપ્રભુની વાણીનો આશ્રય તો કર્યો ને. કારણ કે મહાપ્રભુજીની વાણી પણ વલ્લભ રૂપ છે, એ ગ્રંથો પણ શ્રી વલ્લભ રૂપ છે. અને એટલા માટે સાવધાન રહેવું નિત્ય. એટલે જ તો આપણે ત્યાં જયારે સ્તોત્ર પૂરો થાય, પાઠ પૂરો થાય, ઇતિ શ્રીમદ વલ્લભાચાર્ય વિરચિતમ યમનાષ્ટોક સ્તોત્ર સંપૂર્ણમ, એ બોલીએ ત્યારે પૂરું થાય એમ કહીએ છીએ. અને એટલા માટે એ બોલવું, કારણ શ્રી મહાપ્રભુજી રચિત છે. એમાં પ્રધાનતા શું છે? વદતિ વલ્લભ શ્રી હરે. વદતિ વલ્લભ સાક્ષાત પ્રભુના મુખારવિંદ રૂપ મહાપ્રભુજી છે. અને એ કહી રહ્યા છે, મહત્તા એની છે. ત્રીજું સ્વરૂપ કહ્યું, માલાજીમાં મારું સ્વરૂપ છે. ચોથું કહ્યું, મારા પાદુકાજીમાં મારું સ્વરૂપ છે. શ્યામદાસ સુથાર પર કેવી કૃપા કરી મહાપ્રભુજી. એવી આસક્તિ વલ્લભના સ્વરૂપમાં થઈ હતી, જોયા વગર ન રહી ન શકે. અને એટલા માટે પાદુકાજી પધરાવી દીધા. આજે ઘણી જગ્યાએ પાદુકાજી એ વલ્લભનું સ્વરૂપ છે. ગુસાઈજીના, મહાપ્રભુજીના, ગોકુલનાથજીના પાદુકાજી બિરાજતા હોય છે. ચોથું કહ્યું, મારા હસ્તાક્ષરમાં મારું સ્વરૂપ છે. પાંચમું, એમ 6 સ્વરૂપની જે ચર્ચા છે એમાં છઠ્ઠું સ્વરૂપ કહ્યું, મારા વંશમાં હું બિરાજમાન છું. વલ્લભના વંશમાં વલ્લભ બિરાજમાન છે. અને એટલા માટે જ્યારે વલ્લભ માનીને વંદન કરો છો ત્યારે એ આશીર્વાદ પછી અમારા નથી લાગતા, પછી અમારા માધ્યમથી મહાપ્રભુજી જ તમને આશીર્વાદ આપે છે. પછી એવો જ ભાવ રાખો. સાધારણ લૌકિક દ્રષ્ટિએ જોઈએ આપણને લાગે કે જેમ મનુષ્ય જેવું મનુષ્ય સ્વરૂપ છે. જેમ કોઈ દુકાનમાં તમે જાઓ ને કોઈ મારી પાસે કાગળનો ટુકડો છે, એના બદલામાં તું મને શું આપીશ? કાગળના ટુકડા બદલામાં કઈ ના મળે. પણ તમે 1000ની નોટ કાઢીને આપો, પછી કે અચ્છા આ કાગળ, અને ગવર્મેન્ટનો 1000નો સિક્કો એના ઉપર જુએ તો 1000માં જે આવે એ બધું આપે. એમ જ કેવલ લૌકિક દેહથી જોશો તો સાધારણ વ્યક્તિ લાગશે, પણ મહાપ્રભુજીએ મારેલો સિક્કો જોશો કે સ્વવંશે સ્થાપિતા અશેષ સ્વમહાત્મ્ય સ્મયાપહ, તો જે ફળ મહાપ્રભુજી આપી શકે છે એ જ એમનો વંશ પણ આપી શકે છે. કારણ શ્રી મહાપ્રભુજીનો આ સિક્કો જુઓ છો, શ્રી વલ્લભને રૂપ તમે જુઓ છો. અને એટલા માટે શ્રી ગુસાઈજી ને મહાપ્રભુજીમાં કોઈ ભેદ નથી. તો ગુસાઈજીના સ્વરૂપોની ચર્ચા કરવી છે ત્યારે 5 પ્રકારના સ્વરૂપની ચર્ચા કરી શકાય. ગુસાઈજીના 5 રૂપે
શ્રી વલ્લભ શ્રી ગુસાઈજીનું સ્વરૂપ પ્રસિદ્ધ છે. પહેલું સ્વરૂપ જે જગતમાં સાધારણ લોકો છે, જે વૈષ્ણવ ઇતર લોકો છે, એ કોઈ એક શ્રેષ્ઠ આચાર્ય રૂપે જુએ છે, શ્રેષ્ઠ ગુરુ રૂપે જુએ છે, મનુષ્ય રૂપે જુએ છે, શ્રેષ્ઠ બ્રાહ્મણ કુળમાં પ્રગટેલા એક દિવ્ય આચાર્ય રૂપે એમનું અવલોકન કરે. આ પહેલું સ્વરૂપ. કારણ કે જે ગુસાઈજીના આદિ દૈવિક સ્વરૂપને જાણતા નથી અને જેમની દ્રષ્ટિ લૌકિક અને ભૌતિક છે અને જેને અહોભાવ છે, કારણ કે ગુસાઈજી જેવા અદ્વિતીય આચાર્ય બીજા કોઈ થયા નથી. એવો આચાર્ય જે ગીત સંગીત સાગર પણ હોય, જે પરમ વિદ્વાન હોય સંસ્કૃતના, જે સર્વ કલાઓથી નિપુણ હોય, એ પાક કલા હોય, ઘોડેસવાર હોય, સંગીત કલા હોય, ચિત્રકલા હોય, એવા આચાર્ય અને સમસ્ત કલાઓને જેમણે ઠાકોરજી નિમિત્ત વિનિયોગ કરાવ્યો, એટલે આવા મહાન આચાર્ય આજ સુધી થયા નથી. અને એટલા માટે કેવલ પુષ્ટિમાર્ગી નહીં, સ્વયં સ્વામિનારાયણ સંપ્રદાયની શિક્ષાપત્રીમાં પણ ત્યાં સહજાનંદ સ્વામી ઉલ્લેખ કરે છે કે વૈષ્ણવોના રાજા એવા ગુસાઈજીએ જે વ્રત ઉત્સવ નિયમ આપ્યા છે એ પાળવા. કારણ કે એ સમયે ગુસાઈજીનો એવો પ્રભાવ છે અને એ કેવલ પૂજન પદ્ધતિમાંથી કાઢી સેવા પદ્ધતિમાં આપણને બધાને જોડ્યા. એટલે બધો ઘણી વાર એમ થાય કે જો આ ગુસાઈજી પ્રગટ ન થયા હોત, મહાપ્રભુજી પ્રગટ ન થયા હોત, તો આપણે બધા શું કરતા હોત? આપણે બધા લોટો ચડાવતા હોત, આપણે નાડા છડી મૂકતા હોત, એ જ ઘંટનાદ કર્યા કરતા હોત. આવો સુખ, આવો આનંદ જે વ્રજલીલાનો છે, કેટલી યોનિમાં ભટકતા રહ્યા, પણ માણસ દુનિયાભરમાં ભટકે પણ હાસ ક્યારે થાય? ઘરે આવીને ખાટલામાં સૂતો હોય ને ત્યારે એને હાસ થાય. એમ થયું કે હવે પોતાના ઘરમાં આયા, મહાપ્રભુજીએ ગુસાઈજી કૃપા કરી, પુષ્ટિ માર્ગમાં અમારો અંગીકાર કર્યો, તો હવે નીંદ ભરીને સૂતા, હવે નિશ્ચિંતતા થઈ કે હવે ઘરે આવી. તો શ્રીમદ વલ્લભ કે ઘર પ્રભુ જો ફિર અવતાર ન ધરતે હો. જો પ્રગટ્યા ન હોત તો કોઈ ક્યાં આપણે ભટકતા હોત. આ વ્રજલીલાનો આનંદ થોડી મળ્યો હોત. આ ઘરમાં રોજ મંગળા કરાવીને દર્શન ભયો સવેરો, હરિજૂકો દર્શન ભયો સવેરો, એ લાલનના મુખારવિંદનો આનંદ ક્યાં લીધો હોત? એ પલના ઝુલાવી, એ લાલનનો ઝુલાવાનો આનંદ ક્યાં મળ્યો હોત? રોજ એને જ્યારે સ્નાન કરાવીએ અને સુંદર સુંદર શૃંગાર વાગા ધરીએ, એ ગોપીજનો જેવો આનંદ ક્યાં મળ્યો હોત? આ તો ગુસાઈજી કૃપા કરી છે. રાગ ભોગ અને શૃંગાર દ્વારા આપણને એવું દિવ્ય સુખ આપ્યું છે જે મોટા મોટા દેવતાઓને પણ મળતું નથી. આ અધરામૃતની કણિકા લેવા બ્રહ્માજી માછલું બનીને આવ્યા, તો ઠાકોરજી કહ્યું ચલો મારા પિતાંબરમાં હાથ પહોંચી દો. કોઈ હાથ ધોવા યમુનાજીમાં જતા નહીં, કણિકાય ન મળે. અને એ કણિકા નિત્ય આપ લોકોને મળે છે. રોજ પ્રભુને ધરીને પ્રસાદી મિશ્રી લો છો, તમારાથી મોટું ભાગ્યશાળી બીજું કોણ છે? દેવતાઓ જેના માટે લાલાયિત રહે છે એને એ વસ્તુને તમારા માટે સુલભ મહાપ્રભુજી કરી દીધું છે, શ્રી ગુસાઈજી કરી દીધું છે. અને એટલા માટે 5 સ્વરૂપોમાં પહેલું સ્વરૂપ એક મહાન આચાર્ય સ્વરૂપ, કે હિન્દુ ધર્મના એક વિશિષ્ટ એવા આચાર્ય જે પોતે કરુણામય પણ છે, દયામય પણ છે, ભક્તિમય છે, શૃંગારમય છે, રસમય છે. એટલે જ્ઞાન, ભક્તિ, કર્મ આદિ ત્રણેયનો જે પરમ સંયોગ જેમને કહીએ, જેમની અંદર દેખાય, એવા શ્રી ગુસાઈજી પ્રભુ ચરણ. વાર્તા સાહિત્યમાં તો આવે છે ને કે જ્યારે મહાપ્રભુ ગુસાઈજી પધારી રહ્યા હતા અને કોઈ સંન્યાસી મળ્યો ને કહ્યું કે ધર્મગુરુ છે ને આટલો મોટો રસાલો. અને ગુસાઈજી એક બ્રાહ્મણ જતો હતો, એને બોલાવ્યો કે બધું તને દાન આપી દઉં જા. અને પેલો ફકીરે કમંડળ લઈને ઉભો હતો કે હવે તમે દાન આપો. પેલો કે કમંડળ આપી દઉં તો ખાવ શેમાં? ગુસાઈજી કે અમે બધું રાખીએ છે પણ આપી દેવતા અમને એક સેકન્ડ નથી લાગતી. તારી પાસે કાંઈ નથી, એક કમંડળ છે, છતાંય તું એ છોડી શકતો નથી. આ વૈરાગ્યપૂર્ણ શ્રી ગુસાઈ, આ વૈરાગ્ય ગુણ એમની અંદર બિરાજમાન છે. એક મહાન આચાર્ય, એક આચાર્ય તરીકેની ગુસાઈજીની દેન તમે વિચાર કરો સમગ્ર ભારત વર્ષને. પાક કલામાં જુઓ,
હવે આ બધું ચાલ્યું કે આ શેફનો પ્રોગ્રામ, નાનો પ્રોગ્રામ, બનાવવાનો પ્રોગ્રામ. પુષ્ટિ માર્ગમાં પહેલેથી ગ્રંથો સામગ્રીના છે. વિચાર તો કરો. સંગીત કલામાં તમે જુઓ ગુસાઈજીએ કેવી કૃપા કરી છે. આવા શાસ્ત્રીય રાગો જે અમુક ગાયકોના ઘરાનામાં જ બંધાયેલા હતા, અને એ રાગોને જન જન સુધી ગુસાઈજીએ પહોંચાડ્યા. આજે 5000ની વસ્તી વાળું નાનકડું કાઠિયાવાડનું કોઈ ગામ હોય, અને ગામમાં જઈને તમે રાતના મંડળીમાં બેસો, અને કોઈ સાધારણ ખેડૂત જે સવારે ખેતી કરતો હોય રાતના કીર્તન માટે ભેગો થયો ને એને કોઈ આસાવરી ગાઓ, તે આસાવરીના સ્વર છેડે. એને તમે કોઈ સારંગ રાગ ગાઓ તો સારંગ ગાય. આવા શાસ્ત્રીય ગીત ગાયનો આ રાગો જે અમુક ઘરાનાઓમાં બંધાયેલા હતા, ગુસાઈજીએ એવી ક્રાંતિ કરી કે એમને ભક્તિમાં જોડી અને ગામમાં અભણો ખેડૂતો સુધી પહોંચાડી અને જન જન લોકભોગ્ય બનાવી દીધા. વિચાર કરો કેટલી મોટી ક્રાંતિ કહેવાય. આજે મોટા શાસ્ત્રીય ગાયકો દુખી થાય છે કે અમને શિષ્યો મળતા નથી, લોકો સાંભળનારા ઓછા થઈ ગયા છે, હવે એનો વર્ગ ઘટ્યો છે. પણ અમે પુષ્ટિ માર્ગીએ ગૌરવ લઈ શકીએ છીએ કે કીર્તન ગાનારાઓ દિવસે દિવસે વધી રહ્યા છે. કેટલા ક્લાસીસો, કેટલા વર્ગો ચાલે છે. કોઈ પણ વલ્લભ કોઈ કઈ પણ કરે એ કૃપા તો ગુસાઈજીની જ છે. બીજ તો એમને જ રોપેલા છે. તો સંગીતના ક્ષેત્રમાં જુઓ, પાક કલાના ક્ષેત્રમાં જુઓ, એવા ચિત્રકલાના ક્ષેત્રમાં જુઓ, આજે પણ પિછવાઈ કલા એક વિશિષ્ટ સ્થાન રાખે છે. ચિત્રકલાઓમાં પિછવાઈની કલા ગુસાઈજીની દે. સ્વયં આપ પોતે બહુ અદ્ભુત ચિત્રકાર હતા, સ્વયં પોતે વીણા વગાડતા ગુસાઈજી. પણ એકવાર મહાપ્રભુજીએ જોયું તો ગુસાઈજીની આંગળીઓ વીણા વગાડવાથી છોલાઈ ગઈ. ત્યારે મહાપ્રભુજી કહ્યું, બાબા આ હસ્તથી આપણે નવનીતલાલને ગોદમાં લઈએ તો એમને શ્રમ પડે, તમારા હાથ કેવા વૃક્ષ થઈ ગયા છે. અને એ દિવસે ગુસાઈજીએ કહ્યું, અરે જો ઠાકોરજીને શ્રમ પડતો હોય તો આજ પછી હું વીણા નહીં વગાડ. અશ્વસવારીમાં તમે જુઓ ગુસાઈજી, તુરંગ ચાલે વાયુ વેગે ઉતાવળો, જાયમ નૌકા ચાલી સિંધુ તરવા. કનૈયા સાલ આદિ જે અશ્વ ભેટ ધર્યા આદિની વાર્તાઓ પ્રસંગોમાં તમે જુઓ, એક આપના જો વિદ્વાન પ્રકાંડ કોણ, એક ગ્રંથો વિદ્વાન મંડળ આદિ અમુક ટીકાઓ ટિપ્પણી આદિ તમે જુઓ, તો દરેક ક્ષેત્રમાં તમે ગુસાઈજી જોઈ લો, એ ભારત વર્ષના એક શ્રેષ્ઠ આચાર્ય રૂપે સ્થાપિત થયા. મંદિરો ગમે તેટલા કોઈએ બાંધ્યા હોય, પણ ઘરને મંદિર બનાવવાનું કામ કર્યું હોય તે ગુસાઈજીએ કર્યું છે. કોઈને 5, 10, 50, હું તો હજી કહું, તમે વિચાર કરો, આપણે કહીએ 2 કરોડ વૈષ્ણવ દુનિયાભરમાં છે કે 2 થી 2.5 કરોડ, પણ વલ્લભકુલના આચાર્યો પ્રદેશ પર સક્રિય હોય કેવા 40-50 મેક્સિમમ, બાકી તો બધા વડીલ આચાર્ય. તો 50 આચાર્યો જો 2.5 કરોડ લોકોને વૈષ્ણવ બનાવી શકતા હોય તો વલ્લભકુલનો પરિશ્રમ વિચાર કરજો તમે. આ બધું ઘરે બેઠા નથી થયું. પોતાના ગૃહને ત્યાગ કરી ગામડે તમે ઉત્તરથી લઈને છેક કોચીન સુધી જાઓ, દ્વારકાથી લઈને છેક બંગાળમાં કલકત્તા સુધી જાઓ, ગામ અનેક હવેલીઓ તમને જોવા મળશે. આપણે એમ લાગે કોઈના 10 મંદિર બંધ, આ ધર્મ બહુ આગળ જતો રહ્યો. અરે પુષ્ટિ માર્ગનો વિચાર તો કરો. એક ગામમાં, મુંબઈમાં તમે જુઓ 50 હવેલી હશે, અમદાવાદમાં જુઓ 25 હવેલી હશે. એમ એક ગામનો વિચાર કરો તો કેટલી હવેલીઓ, ખૂણે ગામડે, અને કોઈ પણ હવેલી વલ્લભકુલના ઠાકોરજી વગર તો નહીં થઈ હોય. ત્યાં પુષ્ટાયા તો વલ્લભકુલે જ હશે. તો એમને તો થતું નથી. ઘણીવાર લોકોને ભ્રમણા હોય કે આપણા આચાર્યો એવા સક્રિય નથી થતા, જેમ આમ થઈ. અરે આપણા આચાર્યો જે કાર્ય કર્યું છે, ખાલી પોસ્ટરો ઓછા લગાડે છે એટલે તમને એમ લાગે કે કાર્ય નથી થતું. બાકી ગામડે હજી જ્યાં રેલ નથી જતી, અમારા તાજી મહારાજ પુરુષોત્તમભાઈ મહારાજશ્રી એ ગાડાઓમાં બેસીને પધાર્યા છે. વડીલ આચાર્યોનો પરિશ્રમ જુઓ. જેટલા વડીલ આચાર્યો થયા, કેવા પ્રકાંડ આચાર્યો, પ્રકાંડ વિદ્વાન, કે સમયના ભારત વર્ષના વિદ્વાનો આવીને નતમસ્તક થઈ જતા. તો આ ગુસાઈજીનો પ્રભાવ છે, એમના પરિવારનો પ્રભાવ છે, અને પ્રભાવ આજે વિશ્વભરમાં ફેલાયેલો છે. તમે જ્યારે આ બધું એક તારણ કાઢો ને ત્યારે તમને સમજમાં આવે કે પુષ્ટિ માર્ગનું જે કાર્ય થયું છે. અને 100 વર્ષ પહેલાની હવેલીઓ જુઓ, બધી વિશાળ હવેલીઓ છે. ગામમાં એ સૌથી પહેલી એ બધી હવેલીઓ મોટા મંદિર નામે જ ઓળખાતી હશે. જોઈ લો, હવે કોઈ બી ગામમાં જાઓ કે મોટા મંદિર લઈ જાઓ તો એ ગામની સૌથી મોટું મંદિર એ સમયે એ હતું.
એટલે જે કાર્ય બીજા આજે કરી રહ્યા છે એ આપણા 100 વર્ષ પહેલા થઈ ચૂકેલું છે. તો આ બધું કાર્ય થયેલું છે. તો આ ગુસાઈજી જેવા શ્રેષ્ઠ આચાર્ય ભારત વર્ષને મળ્યા એ ભારતનું ગૌરવ છે. સ્વયં એ સમયના અકબર બાદશાહ જેવા બાદશાહ પણ જ્યારે ન્યાય કરાવવા, જે ન્યાય માટે પ્રસિદ્ધ હતા અકબર બાદશાહ, કે ન્યાય કોનો તો કે અકબર બાદશાહનો, અને એને પણ ન્યાય કરાવવા જ્યારે ગુસાઈજીને બોલાવવા પડતા હોય તો વિચાર કરો એ સમય ગુસાઈજીનો પ્રભાવ કેવો છે. એક મહાન આચાર્ય, આ શ્રી ગુસાઈજીનું એક સ્વરૂપ છે, એક આચાર્ય રૂપનું. અને સંન્યાસી નહીં, ઘર બાર છોડીને આ બધું કરવું બહુ સહેલું છે, પણ એ આખા પરિવારને સાથે રાખી એ જ વૈષ્ણવી સંસ્કારના સિંચન કરી અને આખા પરિવારને જોડી અને છતાંય આવું કાર્ય કરે આ કઠિન જાતના સમયમાં. દુનિયાની વિચિત્રતા એ છે આજના સમયની કે જેટલા દુનિયાના સમાજ સુધારકો થયા, મહાત્માઓ થયા, સંતો થયા, બધામાં ઈશ્વર જોવાની વાત કરવા વાળા થયા, એ લોકો પણ ઘરના 5ને ભેગા નથી રાખી શક્યા. તમે ઇતિહાસ કાઢીને જોઈ લો. જેટલા સમાજ સુધારકો, જેટલા દુનિયામાં સંગઠનો ઉભા કરનારા થયા, કે જેણે દુનિયાભરમાં મોટા મોટા સંગઠનો, આખા દેશને આઝાદી અપાવી હોય કે દેશમાં સંગઠનો ઉભા કર્યા હોય, એ પણ ઘરના 5 લોકોને ભેગા નથી રાખી શક્યા. અમારા ગુસાઈજી પ્રભુ જુઓ, એમણે 7 ગાદી જુદી જુદી નથી કરી, એમણે તો સદઘરા બનાવ્યું છે કે એક જ ઘરમાં 7 લાલજી, વહુજી, બેટીજી ભેગા રહેતા હોય અને બધા જ પોતપોતાની સેવા કરતા હોય. આ વિચારધારા ગુસાઈજીની છે. વલ્લભનો પરિવાર રસના. આ તો આપણે ભાગલા પાડી, આ પહેલી, તારી બીજી, મારી ત્રીજી, તારી ચોથી. નાના હતા ત્યારે ઘર ઘર રમતા બરાબર છે, પણ મોટા થઈને ઘર ઘર રમો છો કે તારું ઘર ના, મારું ઘર ના, પેલાનું ઘર. આપણે લોકો તો એટલા હોશિયાર છીએ કે ઠાકોરજીમાં ભેદભાવ કરી નાખીએ. તારા તો આ સ્વરૂપ, અમારા તો અમારા બીજા, પેલાને કે અમારા ત્રીજા, પેલો કે અમારા ચોથા. અરે આ બધા 84-252 ના ઘરે બિરાજતા, આ બધા વલ્લભના ઘરે પધારેલા. કમથી કમ લૌકિક બુદ્ધિ ઠાકોરજીના સ્વરૂપોમાં તો ન વાપરો. એટલો તો વિવેક, એટલી તો સમજ રાખીએ કે પ્રભુને તો છોડી. આપણે તો એમાં આ તો આખો મહારાજ છે કે દ્વે દ્વે ગોપી બીચ બીચ માધો, 8 સ્વરૂપ અને 16 ગોપીજનો. એ રાસને ખંડિત કરવાનો અપરાધ ન કરતા. એ રાસ થતો ત્યારે એમ કહો કે ના, પેલા વચ્ચે વાળા છે ને એ મારા, પેલા તારા વાળા છે. તો ઠાકોરજીમાં કમથી કમ પ્રભુને તો છોડો. આ બધા સેવ્ય સ્વરૂપો મહાપ્રભુજીના, ગુસાઈજીના, અને 84-252 ને ત્યાં બિરાજતા ને. કોઈ પદ્મનાભદાસજીએ સેવા કરી, કોઈ દામદાસ સંભલવાલાએ સેવા કરી, જુદા જુદા સ્વરૂપો બિરાજતા. તો ત્યાં હોતો તો વાંધો નતો, પણ ગુસાઈજીના ઘરે આવ્યો તો આપણને બધાને વાંધો થઈ ગયો કે આ તારા ને પેલા મારા. ના ના, આવી ભૂલ ક્યારેય ન કરતા. કમથી કમ વલ્લભ પરિવારમાં અને ભગવત સ્વરૂપોમાં ક્યારે પણ ભેદ બુદ્ધિ અને લૌકિક બુદ્ધિ ન વાપરશો. ગુસાઈજીને નહીં ગમે, મહાપ્રભુજીને નહીં ગમે. એટલે આટલો વિવેક, આટલી સમજ તો આપણે બધા આપણા છે. એ મથુરાધીશ બી આપણા, વિઠ્ઠલનાથજી આપણા, દ્વારકાધીશ આપણા, ગોકુલનાથજી આપણા, આપણે બધા જ સ્વરૂપો આપણા. ક્યાં બીજું કોઈ છે ક્યાં? વલ્લભીઓ માટે તો વલ્લભનું બધું આપણું. આ ભાવ આપણે ત્યાં. અને એટલા માટે પહેલું સ્વરૂપ પ્રધાન આચાર્ય રૂપે. તો આવા આચાર્ય કે આવો પરિવાર સાથે અને સમગ્ર ભક્તિમય, ભગવત સેવામય, અને જેને કહેવાતો મહાપ્રભુ ગુસાઈજી જ્યારે પ્રદેશ કરવા પધારતા ત્યારે અન્નનો ત્યાગ કરી દૂધ પીને રહેતા, અને જ્યારે પાછા પધારે અને નવનીત લાલને ભોગ ધરે ત્યારે પછી ગ્રહણ કરે. આવું આખું કેવું તપ કર્યું છે આપણા આચાર્ય. આ સહેલું નથી. આજે પણ ગાડી ને ટ્રેનમાં જવું, પ્લેનમાં જવું, પણ જ્યાં અઘરું લાગે ત્યાં આપણા આચાર્યો ખુલ્લા ચરણારવિંદથી પધાર્યા છે. ખૂબ શ્રમ આપણા બધા માટે કર્યો છે. તો આવા મહાન આચાર્ય રૂપે આપણે ત્યાં તો પ્રભુ જ ગુરુ બનીને આવ્યા. બીજે જગ્યાએ તો ગુરુ ભગવાન પાસે લઈ જાય, પણ અહીંયા તો પ્રભુ જ ગુરુ બનીને આવ્યા. તો પહેલું સ્વરૂપ આચાર્યનું. બીજું સ્વરૂપ જે મર્યાદા જીવો, જે વેદ પુરાણને માનવા વાળા જીવો છે, એ ગુસાઈજીને કઈ રીતે જુએ છે? તો કે જે ભવિષ્ય પુરાણમાં આજ્ઞા કરી, અગ્નિ રૂપો દ્વિજાચાર્યો ભવિષ્યામી ભૂતલે વલ્લભો અગ્નિરૂપ સ્યાદ વિઠ્ઠલ પુરુષોત્તમ. મહાપ્રભુજીને ગુસાઈજીના નામ પુરાણોમાં છે. પ્રગટ ભલે હમણાં 550 વર્ષ પહેલા થયા હોય,
પણ આપણા ગુરુ છે એટલે આપણે ભગવાન નથી કહેતા, પુરાણોમાં લખેલું છે. શ્રીનાથજીનું નામ ગર્ગ સંહિતામાં લખેલું છે. આપણો માર્ગ એ શાસ્ત્રોક્ત માર્ગ છે કે શાસ્ત્ર વિહિત ભક્તિ કરીએ છીએ આપણે. એટલે આ કોઈ આપણી કલ્પનાઓ નથી, આપણી કેવલ ભાવનાઓ કોરી નથી. આ બધું લખાયેલું છે એટલે બધાએ માનવું પડે. વેદ પુરાણ શાસ્ત્રોમાં લખેલી વાત સમસ્ત સમાજે સ્વીકારવી પડે. એમાં કોઈ પુષ્ટિ માર્ગી આવીને લખી નતું ગયું, એ તો વ્યાસજીએ લખ્યું એ લખ્યું. તો ત્યાં ભવિષ્ય પુરાણમાં આવ્યું કે અગ્નિરૂપો દ્વિજાચાર્યો ભવિષ્યામિહ ભૂતલે વલ્લભો અગ્નિરૂપ સ્યાદ વિઠ્ઠલ પુરુષોત્તમ. એ વિઠ્ઠલ રૂપે અવતાર ગ્રહણ કરશે. એટલે મર્યાદા જીવો વિઠ્ઠલનાથજીનો અવતાર માને છે કે જે વિઠ્ઠલનાથજી પધાર્યા અને વિઠ્ઠોબાજીનું સ્વરૂપ આપણે ત્યાં ગઈકાલે પણ આપણે વલ્લભાખ્યાનમાં દર્શન કરતા હતા. તો એક સ્વરૂપ જે પુરાણોમાં આજ્ઞા કરી એનો અવતાર ભગવદ અવતાર રૂપે કે આ ઠાકોરજીનો એ અનેક અવતારોમાંનો એક અવતાર છે. અને ત્રીજું સ્વરૂપ આ વિઠ્ઠોબાજીનો ભાવ કે જે ત્યાંથી દક્ષિણ પાઉં ધાર્યા આ વિઠ્ઠલનાથજી. ઘણા એમ માને કે પંઢરપુર મહાપ્રભુજી પધાર્યા અને વિઠ્ઠોબાજીએ વચન માંગ્યું અને વચન આપ્યું એટલે એ જ પંઢરપુરના વિઠ્ઠલનાથજી ગુસાઈજી રૂપે પ્રગટ થયા. ચોથું સ્વરૂપ ગુસાઈજીનું એ સાક્ષાત ભગવત સ્વરૂપ. એન મેન વ્રજરાજ ઉછંગે. જેમ શ્રી વલ્લભનું સ્વરૂપ પ્રભુનું છે એવું જ યેહી તેહી તેહી એહી કછું ન સંદેહ. સાક્ષાત ભગવત સ્વરૂપ, સાક્ષાત ઠાકોરજીનું સ્વરૂપ. આપણે ત્યાં તો અનેક પ્રસંગો એવા જોવા મળે કે સ્વયં પ્રભુ રૂપે ગુસાઈજી દર્શન. એક વૈષ્ણવ ચંદન અક્ષય તૃતીયા હતી અને ગુસાઈજીના શ્રીઅંગમાં ચંદન સમર્પિત કરી રહ્યો હતો. અને ચંદન સમર્પિત કરતા કરતા એને સંશય થયો કે મેં તો સાંભળ્યું છે આ પૂર્ણ પુરુષોત્તમ છે, છતાંય મને મનુષ્ય જેવા કેમ લાગે છે? હું સ્પર્શ કરું છું તો મનુષ્ય એમ લાગે છે. અને ગુસાઈજી હલકો ઉપરણો ધર્યો અને પંખો કરી રહ્યો હતો. ગુસાઈજી અંતર્યામી છે જાણી ગયા, આના મનમાં શંકા થઈ છે. અને પંખા કરતા કરતા જ્યાં દૃષ્ટિ શ્રીઅંગ પર પડી તો આખું શ્રીઅંગ એવું લાગ્યું જાણે શ્યામ રંગનું શ્રીનાથજી બાબા પોતે બિરાજતા હોય. આબેહૂબ ઠાકોરજીના સ્વરૂપે દર્શન આપે. સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ છે. અનેક વાર્તા 252 તમે દરેક વાર્તા જુઓ, દરેક વાર્તાઓમાં ગુસાઈજી પ્રભુ ચરણે એવી કૃપા કરી છે કે પૂર્ણ પુરુષોત્તમ સ્વરૂપે અનેક જીવોને દર્શન કરાવ્યા છે. આપ સાક્ષાત પ્રભુ છો અને એમાં કોઈ યહી તેહી તેહી એહી કછું ન સંદેહી. કહ્યું કે અમારા માટે તો કોઈ ભેદ નથી. શ્રીનાથજીને જોઉં તો ગુસાઈજી દેખાય, ગુસાઈજીને જોઉં તો શ્રીનાથજી દેખાય. જ્યારે શ્રીનાથજી બાબાના શ્રૃંગાર કરતા હોય ગુસાઈજી ત્યારે વૈષ્ણવ જો દર્શન વર્ણન તો ગોપાલદાસજી પણ કર્યું છે. આપ સેવા કરી શીખવે શ્રી હરિ ભક્તિ પક્ષ વૈભવ સુદૃઢ કીધો. સ્વયં ગુસાઈજીના હાથે ગુસાઈ શ્રીનાથજીને આનંદ આવે છે. સ્વયં પરસ્પર એક રૂપ છે. તો ચોથું સ્વરૂપ એ સાક્ષાત પુરુષોત્તમ. આપણે તો પ્રસંગમાં આવે છે ને કે અર્ચિત સ્વામી આવ્યા, ચીતુ ચોબે મથલાના સૌથી ઉદંડી ચોબાજી અને આખા ગામમાં વખણાય એમની બદમાશી, એમના તોફાન. અને સમાચાર ગુસાઈજીના વહેતા વહેતા આ ચીતુ ચોબેના કાનમાં પડ્યા. ખબર નહીં શું કામન ટોમન ટોટકા અમને આવડે છે, જે એક વાર ગુસાઈજી પાસે જાય એમનો જ થઈ જાય છે. કયો જાદુ કરે ખબર નહીં. જ્યારે બધા વાતો કરવા લાગે ને ચીતુ કે હું જોઉં છું, બધાની ઉપર તો જાદુ ચાલે, મારા પર કરીને બતાવે તો જાણું. લાવ પરીક્ષા કરું. એમ ખોટો નારિયેળ અને ખોટો રૂપિયો લઈ થયું કે લાવ મજાક કરીએ. આવ્યા છે, દ્વાર પર ઉભા રહ્યા અને ગુસાઈજી બધા વૈષ્ણવની સાથે બેઠકમાં બિરાજમાન છે. ભગવત ચર્ચા ચાલી રહી છે અને સામે ચીતુ ચોબે દેખાયા અને ગુસાઈજીની દ્રષ્ટિ પડી. આવ ચિત સ્વામી. અને જ્યાં એટલું ગુસાઈજી બોલ્યા અને ચીતુ ચોબે એવા ગભરાયા, આમને મારું નામ ક્યાંથી ખબર પડી? અને જો નામ ખબર હશે તો મારા કામે ખબર હશે. લાવેલી ભેટ પાછળ સંતાડવા લાગ્યા. ગુસાઈજી કે આવો આવો. નજીક આવ્યા તો ખરા, સંતાડવા લાગ્યા. ગુસાઈજીએ કહ્યું, ચિત સ્વામી અમારી ભેટ લાવ્યા છો, લાવો અમને ધરો.
અને મનમાં એવા ગભરાયા ચિત્તુ ચોબે કે આજે તો પકડાઈ ગયા. અને ધીમે રહીને ખોટું નારિયેળ લઈ અને ગુસાઈજીના ચરણોમાં મૂક્યું ને ગુસાઈજી હાથમાં લઈને જ્યાં પછાડ્યું, જલની ધારા વહેવા લાગી. અને એક ભરોસો બેસી ગયો ચિત્ત સ્વામીને કે આ ખોટાને સાચા કરવા વાળા ગુરુ આજે મને મળી ગયા છે. ખોટો રૂપિયો ચલાવીને સામગ્રી અંગીકાર કરાવી. અને ચિત્ત સ્વામીને થયું, અરે હું આમની પરીક્ષા કરવા આવ્યો, ઠાકોરજી છે, આ તો પૂર્ણ પુરુષોત્તમ છે. તો શ્રી ગુસાઈજી પ્રભુચરણ દ્રષ્ટિ માત્રથી સ્વીકાર કરે, સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ સ્વરૂપ છે. એકવાર જ્યારે ગુસાઈજીનું પ્રાગટ્ય થવાનું હતું અને ગર્ભમાં હતા અને નવનીત પ્રિયાજીને પલ્લા ઝુલાવતા હતા, અને નવનીતલાલ મંદ મંદ મરક મરક હસાય સામે જોઈને. અને ત્યારે મહાપ્રભુજીને જઈને કહ્યું એમના બહુજી કે આજે નવનીતલાલના પલ્લા ઝુલાવું છું અને મરક મરક મારી સામે હસે છે, આવું કેમ? તો કહું એટલા માટે હસે છે કે એ જ આપને ત્યાં લાલન બનીને પ્રગટ થવાના છે. આપ જેને પલ્લામાં ઝુલાવી રહ્યા છો એ જ પ્રભુ પોતે આવવાના છે, સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ સ્વરૂપ. હવે તો અનેક વાર્તા પ્રસંગોમાં તમે જુઓ, માણેકચંદની વાર્તામાં જુઓ, અગાસી પર ગુસાઈજી ઠાડા છે, અગાસી પર આવ્યા અને પૂર્ણ પુરુષોત્તમ સ્વરૂપના દર્શન થયા. અવાક બનીને ઊભા રહી ગયા, સવાર બપોર સાંજ. એવી દ્રષ્ટિ ગુસાઈજી પર લાગી, પૂર્ણ પુરુષોત્તમ સ્વરૂપના દર્શન. અને બીજા દિવસે પતિ પત્ની બંને શરણે આવ્યા, કહ્યું કે પ્રભુ આપ અમારો સ્વીકાર કરો. અને બ્રહ્મ સંબંધ આપ્યું. ગુસાઈ તો અશ્વ પર સવાર થઈને પુનઃ વ્રજમાં પધારવા લાગ્યા અને આ પતિ પત્ની પાછળ દોડે. ગુસાઈજી સમજાવે કે હવે ઘરે જાઓ, અને તો પાછળ. ગુસાઈજી અશ્વ પરથી નીચે ઉતર્યા ને કહેવા લાગ્યા, હું કહું છું તમે ઘરે જાઓ, કેમ ઘરે નથી જતા? કહ્યું કે જયરાજ, અમે બોલવા માટે બ્રહ્મ સંબંધ નથી લીધું. હવે આ દેહ સંસારનો નથી રહ્યો, હવે આ જીવન સંસારનું નથી રહ્યું. હવે તો અમે સર્વ સમર્પણ આપને કરી દીધું છે. અને આપણે અમારી જરૂર ન હોય તો બજારમાં વેચી આવો, જે દ્રવ્ય આવે એનો ભગવત સેવામાં વિનિયોગ કરજો, બાકી અમે હવે સંસારમાં પાછા નહીં જઈએ. અને ત્યારે ગુસાઈજીએ કહ્યું, હું તમારી ભાવનાથી ખૂબ પ્રસન્ન છું. હું 5 મહિના બ્રજમાં બિરાજું છું, પણ હવે તમને વચન આપું છું કે દર વર્ષે 1 મહિનો હવે તમારા ઘરે બિરાજીશ. એવી કૃપા પૂર્ણ પુરુષોત્તમ સ્વરૂપ શ્રી ગુસાઈજીએ કરી. એવા તો અનેક પ્રસંગોમાં શ્રી ગુસાઈજી પ્રભુનું સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ સ્વરૂપે ભક્તોને અનુભવ કરાવ્યા. આ ગુસાઈજીનું ચોથું સ્વરૂપ. અને 5મું ગુસાઈજીનું આધિદૈવિક સ્વરૂપ, જે મહાપ્રભુજીનું સ્વામીજીનું સ્વરૂપ છે, એવું આધિદૈવિક. એમ તો ગુસાઈજીનું ધ્યાન જ્યારે આપણે બોલીએ છીએ, સાયં કુંજાલય સ્થાસનોપવિલસત સ્વર્ણ પાત્રમ સુદૌતમ રાજદ્યગ્નોપવિતમ પરિતનુ વસનમ ગૌરમમ ભોજવક્ત્રમ પ્રાણાનાયમ નાસાપુટ નિહિતકરમ કર્ણરાજદ્વિમુક્તમ વંદે ધોન્મિલિતાક્ષમ મૃગમદ તિલકમ વિઠ્ઠલેશમ સુકેશમ. એવા ગુસાઈજીને વંદન કરીએ છીએ કે જે પ્રાણાયામ કરી રહ્યા છે યમુનાજીના તટ ઉપર. ગૌરમમ ભોજવર્ણમ. તો ગુસાઈજીનું 5મું આધિદૈવિક સ્વરૂપ એ ચંદ્રાવલીજીનું સ્વરૂપ છે. જેમ મહાપ્રભુજી સાક્ષાત સ્વામીજીનું સ્વરૂપ છે, એમ જ સ્વકીયા ભાવના મુખ્ય સ્વામીજી રાધાજી અને પરકીયા ભાવના એ ચંદ્રાવલીજી. એટલે જ ઘણા સ્વરૂપોની સાથે 2 સ્વામીજી બિરાજતા હોય છે. તમે મદન મોહનલાલજી આદિ જુઓ તો 2 સ્વામીજી બિરાજે. તો 2 સ્વામીજીનો ભાવ આપણે ત્યાં સ્વકીયા અને પરકીયા 2 પ્રકારના ગોપીજનો છે. તો પરકીયા ભાવના ગોપીજનના મુખ્ય સ્વામીની એ ચંદ્રાવલી છે. આ દાન લીલા, માન લીલા, હોરી લીલા, આ મોટા ભાગની લીલાઓ પરકીયા ગોપીજનો સાથે થાય. સ્વકીયા એને કહેવાય જે પ્રભુને જ સર્વસ્વ માનીને રહેતા, અને પરકીયા એ કહેવાય જેમના અન્ય વિવાહ થઈ ચૂક્યા હતા અને પ્રભુમાં પરમ ભાવ રાખતા. અને પરકીયા માન ભાવ વાળા ગોપીજનો હોય, ઠાકોરજી દાન માંગે કે લાવ, તો કે તેરે બાબા કો હે કા, જા નહીં દેંગી. અને આમ તકરાર થાય તો રસવૃદ્ધિ થાય. જો સ્વકીયા પાસે માંગે તો કે પ્રભુ બધું આપનું જ છે, લો રાખો, તો પ્રભુને આનંદ ન થાય. આ તો હા ના છીના ઝપટી થાય તો રસવૃદ્ધિ થાય. એટલે આ બધી લીલાઓ પરકીયા ગોપીજનો સાથે. તે પરકીયા ભાવના ગોપીજનોના મુખ્ય સ્વામીની એ ચંદ્રાવલીજી છે.
અને ચંદ્રાવલીજીનું પ્રાગટ્ય સ્વામીજીના મુખારવિંદમાંથી છે. જો તમે વ્રજયાત્રા કરી હોય ને તો ત્યાં રીઠોરા ગામ આવે છે, ત્યાં ગુસાઈજીના બેઠકજી ત્યાં સાડી આદિ ધરતા હોઈએ છે. ચંદ્રાવલીજીનું સ્વરૂપ એ ગુસાઈજીનું સ્વરૂપ છે. આપણે ત્યાં પ્રત્યેકનું વલ્લભકુલ હોય કે વૈષ્ણવ હોય, પ્રત્યેકનું એક ગોપીજનનું સ્વરૂપ લીલામાં છે. એ પ્રત્યેક વૈષ્ણવનું આધિદૈવિક સ્વરૂપ કહેવાય છે. એમ વલ્લભકુલનું પણ આપણે ત્યાં સખી સ્વરૂપ માનવામાં આવે છે. એ યુથાધિપતિનો ભાવ કરવામાં આવે છે. અને એટલા માટે ઘણીવાર ઘણા વિવેકો આપણે જાળવીએ છીએ કે આવા વસ્ત્ર તો કે આ વલ્લભકુલ પહેરે, આ મનોરથ તો વલ્લભકુલ સિવાય ન થાય, કે 56 ભોગ છે કે કુનવા, કે જે સ્વામીજી પ્રધાન મનોરથો હોય એ વલ્લભકુલની હાજરી દ્વારા કરીએ છીએ. કારણ કે સ્વામીજીનો આદર અન્ય ગોપીજનો રાખે છે કે આના અધિપતિ, આ મનોરથના મુખ્ય અધિપતિ સ્વામીજી છે અને એમના હાથથી પ્રભુ આરોગે. એટલે જ આપણે ત્યાં અન્નકૂટ આવે, કોઈ મનોરથ આવે તેવો ભાવ રાખે. એ કોઈ વલ્લભકુલના આચાર્ય પધારે ને એમને ભોગ ધરાવે. કારણ કે પ્રભુને જેના હાથનું ભાવે છે એમના હાથે અંગીકાર કરાવીએ તો પ્રભુ વધારે પ્રસન્ન થાય. આ ભાવ આપણે ત્યાં છે. હું કરું, જાતે કરું, મારું છે ને હું કેમ ના કરું, આ બધું મર્યાદા માર્ગ છે. ત્યાં સુખનો વિચાર નથી, ત્યાં કરવાનો વિચાર છે કે મેં કર્યું કે નહીં એ મર્યાદા માર્ગ, પણ પ્રભુને સુખ થયું કે નહીં એ પુષ્ટિ માર્ગ. એટલે એ રીતે ધરો, એના હાથે ધરો કે જેના હાથે પ્રભુને રૂચે છે. તો આ ગુસાઈજી એ સાક્ષાત ચંદ્રાવલીજીનું રૂપ છે અને ચંદ્રાવલીજીની ભીતર સર્વ ભાવો બિરાજમાન છે. એ શાંત ભાવ હોય, એ સ્વામીની ભાવ હોય, એ વાત્સલ્ય, જે પાંચે ભાવ આપણે ત્યાં ગોપીજનના કયા છે, ભાવનાના પ્રકારના. એટલે જ આપણે ત્યાં જે કીર્તન ગાઈએ છે, પ્રિય નવનીત પારણે ઝૂલે શ્રી વિઠ્ઠલનાથ ઝુલાવે હો, એમાં ગુસાઈજીની અંદર બિરાજતા પાંચે ભાવોનું વર્ણન અહીંયા ભગવદીઓએ કર્યું છે. વેદ પણ બંનેને એક કરીને ગાય છે કે આ જે ઝૂલી રહ્યા છે અને જે ઝુલાવી રહ્યા છે એ બે નથી, એ બંને એક જ છે. નિગમ એક કરી ગાવે, એ જ રસો વૈ સહ એકોહમ બહુશ્યામ પ્રજાય. એકમાંથી અનેક થવાની જ્યારે ઈચ્છા થઈ કે હું સેવ્ય બનું, આપ સેવક બનો, અને સેવાનો આનંદ હું લઉં ને આપ સેવા કરવાનો આનંદ, આ બંનેનો આનંદ પ્રભુને લેવાની ઈચ્છા થઈ ત્યારે પોતે જ ગુસાઈજી રૂપે પ્રગટ થઈ ગયા. આમ નિગમ એક કરી ગાવે હું, વેદ પણ જેને એક કરી કે બંનેમાં જરાય સંશય નહીં રાખો. એટલે જ ગોવિંદ સ્વામી આદિની વાર્તામાં આવે કહ્યું કે બધાઈ ગાઈ ગુસાઈજીની, મહાપ્રભુની, મીરાબાઈની આગળ તો ઠાકોરજીનું પદ ગાઓ. તો કે દોનો કો ભેદ કરકે જાને કા, ये प्रभु को ही पद है. બંનેને એક કરીને જાણવા. તો આમ ગુસાઈજીનું પાંચમું સ્વરૂપ એ ચંદ્રાવલીજીનું સ્વરૂપ છે. અને ચંદ્રાવલીજી સ્વરૂપે શ્રી ગુસાઈજી પ્રભુચરણ બિરાજમાન છે. તો આ પાંચ સ્વરૂપ શ્રી ગુસાઈજીની આપણે ચર્ચા કરી.